અહીંયા તો વ્યવહાર એને કહીએ કે જેને જ્ઞાયક આનંદના નાથનો અનુભવ, જેને વર્તમાન દશામાં ત્રિકાળી ભગવાનનો પત્તો ખાઈ ગયો છે, આ તો આનંદનો સાગર છે. જેને વર્તમાન દશામાં અતિન્દ્રિય આનંદનો અતિન્દ્રિય સ્વાદ આવ્યો છે, એ અતિન્દ્રિય સ્વાદની દશાને સંચિત કહેવામાં આવે છે. સમજાય છે કે જે અતિન્દ્રિય સ્વાદના આગળ સંચિતીને ઇન્દ્રના ઇન્દ્રાસનો, ધ્રુવોપશ્રવો અને ઇન્દ્રના ભોગ, અતિન્દ્રિય આનંદના સ્વાદની આગળ, સંચિતની પ્રતીતની આગળ એ ઇન્દ્રના ભોગો, એ હરેલા કૂતરા ને ઈંદરાની ગંધ મારે, એ મમતાને લઈને થાય.